વિસ્તારમાંથી પોલીસે ₹34,139 વિદેશી દારૂની બોટલો સાથે 2 બુટલેગરોને ઝડપી પાડી ગેરકાયદેસર હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાંથી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરીને વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઉત્તરાયણ પોલીસની ટીમે વોચ ગોઠવીને ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલા 2 રીડા શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. પોલીસની આ ત્વરિત કાર્યવાહી દરમિયાન પકડાયેલા શખ્સો પાસેથી અલગ અલગ બ્રાન્ડની કુલ 139 નંગ વિદેશી દારૂની બોટલનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹34,000 જેટલી થવા જાય છે. પોલીસે દારૂના ગેરકાયદેસર જથ્થા સહિત અન્ય મુદ્દેમાલ પણ કબજે લીધો છે. હાલમાં ઉત્તરાયણ પોલીસે બંને બુટલેગરોને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેમજ સુરતમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે. આ સફળ કામગીરીને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા અન્ય બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.